ડભોઈ શહેરના છીપાવાડા વિસ્તારમાં આવેલી કાજી મસ્જિદ ખાતે ગતરોજ એક ભવ્ય નુરાની મહેફિલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ જાણીતા સૂફી સંત હજરત નુરાની બાવાની શાનમાં આયોજિત કરાયો હતો, જેમાં સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં તેમના મુરીદો અને ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક પ્રવચન અને સુંદર નાથખ્વાનીનું આયોજન આસ્થાભર્યા માહોલમાં મિલાદ અને મહેફિલ અંતર્ગત વિવિધ ધર્મગુરુઓ દ્વારા ઇસ્લામના શાંતિ અને માનવતાના સંદેશ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સાથે જ સ્થાનિક અને બહારથી આવેલા પ્રતિભાશાળી યુવાનો દ્વારા ખૂબ જ સુમધુર અવાજમાં નાતે શરીફ રજૂ કરવામાં આવી હતી. યુવાનોની આ સુંદર નાતખાનીએ ઉપસ્થિત મુખ્ય મહેમાનોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં કાર્યમાં છીપાવાડા મસ્જિદના પેશીમાં મોસીના નુરાની સાહેબે ખાસ હાજરી આપીને કાર્યક્રમનું ગૌરવ વધાર્યું હતું. ઇદ્રીસ રઝા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયી પ્રવચન દ્વારા લોકોને નેક રાહ પર ચાલવા અને ભાઈચારો જાળવી રાખવા માટે અપીલ કરી હતી. છીપાવાડ મસ્જિદ કમિટી અને સ્થાનિક યુવાનોના સહિયારા પ્રયાસોથી આ ધાર્મિક કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. अल्हम्दुलिल्लाह, आज रात ईशा की नमाज के बाद काजी मस्जिद छिपवार के अंदर जश्न सैयदना सरकार सैयद नूरानी मियाँ बाबा के नाम से मनाया गया. काफ़ी तादाद में सुन्नी अवाम मौजूद रही, उनके मुरीदीन मौजूद रहे, चाहतमंद सारे लोग मौजूद रहे और महफिल को कामयाब किया. अल्लाह रब्बुल इज़्ज़त की बारगाह में दुआ है अल्लाह ताला इस महफिल को कामयाबी की मंजिलों पर पहुँचाए और इन बुज़ुर्गों का फैज़ तमाम आलम इस्लाम मुसलमानों पर जारी और शारी रखें. अस्सलामु अलैकुम.